શું છે, આ છે તે છે. એક વખત તો સાંભળી, બીજી વખત હું કથા એટલા માટે જ તે થયા રાખે છે. કથા એક વખત થી મળે, બીજી વખત શું કામ કરાવે છે? આના માટે. ને કથા જો થાતી હોય ને તો ઈશ્વર ની હાજરી હોય તો જ કથા થાય. ને ઈશ્વર એને એક લેટર દઈ દીધો કે નહીં આ જાઓ કથા કરો, તો જ વ્યક્તિને વિચાર આવે કથા કરવાનો, નકર કથા કરવાનો વિચાર આવતો જ નથી. એવા કરોડપતિ મેં જોયા છે જેને વિચાર નથી આવતો ને એવા મિડલ ક્લાસ વાળા જોયા છે જેને એમ કે દાદા થોડું કામ થાય ને હું કથા કરી નાખી, એ કરાવે. એટલે કથા હું તો ક્યારે પણ કથા સાંભળું, મોબાઈલ હોય એમાં કથા સાંભળ્યા રાખો, થોડું થોડું સાંભળો, એની પણ સાંભળો, સારા વક્તા લાગતા હોય એની સાંભળો, પણ એથી તમને પ્રેમ વધતો જાય ઈશ્વર પ્રત્યે, જે એક ધીમે 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 એનો પ્રેમ વધતો જાય. પછી તમે માનસિક જે પૂજા છે ને આંખ બંધ કરીને એ પછી થાય, એ પહેલા ન થાય. આંખ બંધ કરો તો ત્યારે એમ દેખાય ન્યા જવાનું છે, ન્યા આમ છે ને ઓલાના બાકી છે, ન્યા દેવાનું છે, એ ત્યારે દેખાય. અત્યારે ન દેખાય. ક્યારે દેખાય? જ્યારે તમે ઈશ્વરની નજીક પહોંચી જાઓ ત્યારે તમને એક વિચાર બંધ થઈ જાય. હવે એક તપસ્વી હોય ને, એક તો આપણે બધાને સપના આવે, સપના આવે ને બધાને, રાતે હુવે તો આજ નો આવે કાલ આવે, સપના આવે. પણ જ્યારે તમે ઈશ્વરીય શક્તિ બાજુ પ્રયાણ કરો અને જ્યારે તમે ભગવત પ્રાપ્તિ ઉપર રસ્તા ઉપર જતા હોય તો એ લેવલ સુધી પહોંચે પણ તમને સપના બંધ થઈ જાય, તમને સપના ન આવે. એનું લેવલ છે, અમને ખબર છે એનું એક લેવલ છે. એ લેવલને તમારે પાર કરવું પડે. પહેલા તમને પેલા સપના જ બંધ થઈ જાય, સપના નહીં આવે. સપના મોલો આવ્યો હતો ને ઓલે આવી હતી ને અમે બહાર ગયા હતા ને ફરવા ગયા હતા ને પિક્ચર, કાંઈ નહીં આવે. તમને સપના જ બંધ થઈ જાય. તમને સપનું આવશે તો ઈશ્વરનું આવશે, કેમ કે એ તમારી બધી ઇન્દ્રિયોને કાબુમાં કરી નાખી છે. તમે 2 કલાક 3 કલાકની ઊંઘ લેવો તો તમે ફ્રેશ થઈને ઊભા થાવ. કેમ? તમારું મગજ વિચારો બંધ થઈ ગયા. આપણો વિચાર જ તે આપણને એક માગે છે કે આપણે હુઈ જાય 6 કલાક 8 કલાકની ઊંઘ જો, એ વિચાર માગે છે. આપણું શરીરે નથી માગતું. હું તો કહું શરીરે 3 જ કલાકની ઊંઘ માગે છે, 3જી કલાક એટલે શરીરે સ્વસ્થ ના. સત્ય છે. વિચાર બંધ થઈ જાય, તમારા શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય. તમે માણસોનું ઓલી મને આમ કીધું ઓલા મને આમ કીધું એ વિચારશો જ નહીં, તમને આવશે નહીં મગજમાં. કીધું ભલે ને કીધું એ કીધા રાખે, એનો સ્વભાવ એવો છે, એમ કઈ માણસ નીકળી જાય. જેટલું અંદર અંદર રાખશો ને દબાવેલું રહે. કીધું મને પછી ઈ જો કોઈ પણ વ્યક્તિ કોઈ એકબીજાને એવા શબ્દો કહી દે પછી જો દબાવી લઈને એક વખત કે મને ઓલા આમ કીધું, હવે જોવો એ અહંકારનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. એ કર્યો નથી, થઈ ગયો. આપણે મનુષ્ય હાથે કરીને આપણે જીવન બગાડીએ છીએ. આપણે પેલા તો અહંકારનો ભાવ, એ મને આમ કર્યું, હવે જો હું શું કરી દઉં, એ અહંકારનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. અહંકારનો ભાવ ઉત્પન્ન થઈ જાય એટલે ક્રોધ ભાવ એની હાથે ઉત્પન્ન થઈ જાય. ક્રોધ ગમે એ ભાવ આવે ક્રોધ આવી જાય. ક્રોધ છે ને એ કોઈ પણ અહંકારનો અભિમાનના ભાવ ક્રોધ ઉત્પન્ન થઈ જાય. અભિમાન, કોઈ આવ્યું હોય તમે એનું સન્માન કરતા ભૂલમાં ભૂલી ગયો. કાલ જે રીતે શિવ ઉભા ન થયા દક્ષને કેવું ગુસ્સો આવી ગયો હતો, એ અભિમાનનો ભાવ કે મારું હું કોણ છું, મારું કેમ સન્માન ન કર્યું. આપણે એમ સમજવું છે આપણે ઈશ્વરના પુત્ર છીએ. સન્માન હંમેશા ઈશ્વરનો કરવો. આપણે તો મનુષ્ય છીએ, આપણે પાપી છીએ. આપણે એવી શું શક્તિ કોઈ આપણું સન્માન કરે? એ સન્માન એટલે ક્રોધ એની હાથે ઉત્પન્ન થયા રાખે. એટલે થોડું કોશિશ કરશો આપણે કે જો આ કથા ચાલુ થઈ ત્યારે તમારો ફોટો હોય જો કોઈનો પાડેલો તો એ જોજો, ને કથા પૂરી થાય ને 7 દિવસ પછી તમે ઘરે જજો, તમારી અંદર આનંદ ન હોય તો મને કહેજો. બસ આ જ ફળ. શિવ એના ભક્તને આનંદમય બનાવી નાખે છે. એની અંદર ઉર્જા ઉત્પન્ન કરાવે છે આનંદની. એ શિવની ઈ લીલા છે. કાલે આપણે
શિવ પાર્વતી વિવાહ જોયા. આ પેલા તો છોકરા જે નાચતા હતા ને એ છોકરા જ નહોતા નાચતા, એની અંદર સ્વયં ઈશ્વરના ગણો જ નાચતા હતા. મેં આ જોઈને મને ઘણી વખત એમ થયું કે એ નથી, એની અંદર સ્વયં ઈશ્વરના ગણો એ ઉમંગ લાવતા હતા. ને શિવની જાનમાં જોડાવું એ આપણું સૌભાગ્ય કહેવાય. હું તો કહું તમે બધા ભલે આયા નહીં પણ એકલા એકલા જયારે પડો તો હું તો કેટલો ભાગ્યશાળી, લે મારી જેવું કોઈ નહીં. કયો એ અહંકાર નથી, એ અહંકાર નથી. જો અહંકારના પ્રકારો હોય એ હું જ છું ભાગ્યશાળી, બીજા કોઈ નહીં, અહંકાર છો. પણ હું કેટલો ભાગ્યશાળી, કે હું કેટલી ભાગ્યશાળી કે મને આ ભગવાનની કથા સાંભળવા મળે છે. મને કેટલા જન્મોના પુણ્ય જે ભેગા થયા છે તેનું ભગવાનનું નામ લઈ શકું છું. મારે કાન છે એટલે હું સાંભળું છું, મારે જીભ છે એટલે હું ભગવાનનું નામ બોલી શકું છું, મારે આંખ છે એટલે ભગવાનને હું નિહાળી શકું છું. ભગવાનના ચિત્રને, ભગવાનની મૂર્તિને હું મારી આંખ છે એટલે નિહાળી શકું છું. મારું હૃદય છે તો એને હું મહેસૂસ કરી શકું છું. આ તમે બધા સૌભાગ્યવાન છો, ભાગ્યવાન છે. ભાગ્યનો જ્યારે ઉદય થાય ને, શિવપુરાણમાં આપણે પહેલા સમય જ્યારે ભાગ્યનો ઉદય થાય, તમારા જન્મો જન્મના પાપ જ્યારે માપથી મુક્ત થઈ ગયા હોય અને પુણ્ય જ્યારે એકત્રિત એટલા બધા થઈ ગયા હોય, ત્યારે તમે શિવપુરાણની કથા સાંભળી શકો, માત્ર શ્રવણ કરી શકો. ને હું તો એમ વિચાર કરું કે હું તો કેટલો ક્યાં જન્મ મેં હું કોઈને કર્યું છે તો હું વાંચી શકું છું. કંઈક હશે તો જ તે, કે હું મનુષ્ય, કઈ શક્તિ મારી પાસે. પણ ઈશ્વર એટલા ભોળા છે કે એને કોઈ નામ લે તો એને કેવું કરે, એને પોતાનું બનાવી નાખે. નામ લેવા માત્રથી તમારી બાજુ ખેંચાઈ જાય. એ ભક્ત આધીન છે. તમે કહો ભગવાનને આ બેસી જા, એ બેહી જાય, એ બેહી જાય છે. પણ તમને એમ લાગે એમ થોડા બેહતા છે. જેને માણસોને ખબર ન હોય ને એમ જ કે ક્યાં છે. મને એક જણાએ સવાલ કર્યો ક્યાં છે, મેં કીધું તને નહીં મળે. ના સત્ય વાત છે, તને નહીં મળે. કેમ કે તે પૂછ્યું ક્યાં છે, તે એમ નથી કીધું મારે જોવા છે. મારે એક યજમાન છે, એનો ભાવ એક વખત એવો પ્રગટ કર્યો કે દાદા મારે ભગવાન છે ને એને નજીકથી મહેસૂસ કરવા છે. ત્યારે મેં કીધું થઈ જાય, મને મહેસૂસ કરવા છે. મને ખબર છે ઈશ્વર છે પણ મેં કોઈથી મહેસૂસ નથી કર્યા. થઈ જાય. બહુ ડીપમાં નથી જવું વાતને, પણ અમને માણસો ગમે ત્યાં મળતા હોય. પહેલાં હું તમને કહી દઉં, માણસો અમને ગમે ત્યાં મળતા હોય. મેં જો આપણે ઘરની વાત લઈ કહું ને દાદા હું ઘરની વાતનો હું તમને એક પોઈન્ટ કહેવા માગતો હું, ઘરની વાત ન કરતો હોય મારે. તમને તમારી ઘરની વાતો કરે દાદા આવીને તો ઓહો લ્યો, તું મારા પોઈન્ટ લેતો હોય. એ પોઈન્ટમાંથી તમારે સમજવાની જરૂર છે. કથા તો તમે બધા સિરિયલમાં જોઈ, પાર્વતીજીના વિવાહ થયા, પાર્વતીજી જો ગૃહાશ્રમમાં, શિવ પાર્વતી તો લ્યો ફરતા હતા, હરતા હતા, બધું તમે જોયેલું છે. સિરિયલ વાળા ઘણી વખત થોડુંક બતાવી દે છે એવું કે જે નથી. પણ તો પિક્ચરો ને સિરિયલો છે. ને બીજું જો મને યાદ એવું, તમે પિક્ચર નહીં જોઈ શકો ભગવત પ્રાપ્તિ થાય પછી. આ તમને કહી દઉં, તમે પિક્ચર નહીં જોઈ શકો, તમે હિન્દી ગીત નહીં સાંભળી શકો. એટલે એવા ગીત કોઈ તમે ડીજે પાર્ટી સોંગ એ નહીં સાંભળી શકો, આ સાંભળી જ નહીં શકો. આ હું તમને જે વાત કરું છું ને એ બહુ એક ડીપલી વાત છે. આ કંઈ કરવાનું ઓલું નથી, પણ આ કરવાથી શું, આ જે વસ્તુ તમારી જીવନରେ જો થતું હશે ને તમને ખબર પડી જાય કે તમે ક્યાં રસ્તે જાઓ છો. વિચાર બંધ થઈ જાય વધારાના, તમને એક પ્રેમ ઉત્પન્ન થાય મનુષ્ય ઉપર, પ્રાણીઓ ઉપર, તમને સપના ઓછા થતા જાય. આ બધું થતું જાય કેમ કે તમારા હૃદય કોમળ થતું ગયું. જ્યારે કોમળ થતું જાય ને તેમાં ઈશ્વરનો વાસ આવતો જાય.
હૃદય જ્યારે કોમળ થતું છે ને ત્યારે એમાં ઈશ્વરનું વાસ. જો ઈશ્વર હૃદયમાં આવે. હૃદય એની ચીપ છે. નોર્મલ ભાષામાં તમને કહી દઉં કે આપણે વિચાર કરીએ કે આપણે ભગવાનને કહીએ કે હે મહાદેવ મને બચાવો, મારી રક્ષા કરો. મહાદેવને ખબર કેમ પડી જતી આપણે શું કર્યું? નોર્મલ ભાષા તમે એક વસ્તુ સમજો આને. એ ભગવાન હંમેશા એનું હૃદય હોય ને, આપણું હૃદય એમાં બધું ભરેલું છે. આપણે ખરાબ કર્યું એ ભરેલું છે, સારું કર્યું એ એની ચીપ છે. મેન પોઈન્ટ હૃદય આમ નામ નથી આપી. એ થોડા કઈ ગાંડા છે. એ તો કેટલી વખત સૃષ્ટિ બનાવીને કે કેટલી વખત એનો નાશ કરી નાખ્યો. પ્રલય કરતા એને માત્ર સેકન્ડ લાગે. એ આપણે જો વિચારે નહીં કરવું કે ન કરવું નહીં, એને વિચાર ન આવે આપણી જેમ કે કરવું કે ન કરવું. હા, એને મન થાય એમ કરે, પણ એનું મન એ રીતે ન થતું. એને લીલા પ્રમાણે એનું મન થતું હોય. આપણું મન તો ગમે તે આપણું એનું લીલા હોય. આપણે પિતૃ પણ પિતૃ એ પણ કેમ આવે? સાપમાં આવે. આ શિવનું તમે જો, પિતૃ ક્યારે તમને પ્રત્યક્ષ દર્શન ના દઈ શકે. યજ્ઞમાં તમારે આવે એ વાત અલગ છે, પણ સાપ રૂપી જ તમારા ખેતરમાં, તમારી જગ્યામાં, દેશમાં, ગામમાં જે આપણે પિતૃ કેવી રીતે? કેમ કે એ શિવ બધાને હાચવે. મરી જાય એને હાચવે, જન્મે એને હાચવે, જીવતા હોય એને હાચવે. આજ મારે આમને બોલવું છે, થોડુંક બોલ લઉં, પછી તમને એમ ન થાય કે મારે ભાવ છે બોલવાનો. કે તમે જે રસ્તા ઉપર છે, ઘણા હોય, ઘણા એવા, ઘણી વખત કથા હોય ને એમાં એક બે જણા એવા હોય કે જેને જાણવું હોય પૂછે નહીં. એ પૂછે નહીં કે હવે કેવી રીતે હોય, આ કેમ હોય, આ કેમ ન પૂછે. કે એને તમે પૂછો, બીજું સાંભળી જાય તો એનું કહેવાનો ભાવાર્થતા છે. આ ઈશ્વરની શક્તિ છે. જ્યારે જેટલું એની નજીક જાઓ એટલું. જો વૈરાગી બની જાઓ, માણસો એમ કે શિવને માણસ વૈરાગી. વૈરાગી એટલે બે પ્રકારનો વૈરાગ છે. તમે કોઈ પણ, જો તમે પરણેલા હોય એ પુરુષ એને જે સ્ત્રી સાથે પરણ્યા છે એની સિવાય બીજા સ્ત્રી સામે નજર ન કરે, એ વૈરાગી છે. વૈરાગી કરી ઘર મૂકીને બહાર વહી જાય ને ત્યાં જાપ કરવું, એ વૈરાગ પણ અલગ છે. બે વૈરાગ છે. આ વૈરાગના પ્રકાર છે. બહુ ભગવાનને ભજશો તો તમે બધું સંસાર કોઈ ના મૂકી શકે. એવી રીતે વાત તરત ના મુકાય. થોડુંક એવું 5 દિનની ભક્તિમાં કે હું તો સંસાર ત્યાગી દઉં, તારામાં શક્તિ નથી, વર્ષે તું એમ કે આ તો મારી ભૂલ થઈ ગઈ, ક્યાંથી હું પાછો આવ્યો.